સંકલ્પ સાથે લડે ને ક્ષત્રિય કહેવાય। 6 સંકલ્પ સાથે। ક્ષત્રિયની આ પરિભાષા છે અને ગુમાવ્યું છે 6 સંકલ્પને જાળવવા માટે થઈ અને એને ઘણું બધું ગુમાવ્યું છે। ઇતિહાસમાં ખૂબ લોકો એવા ટીકાકારો છે, એવા કહે છે કે આ લોકો ગાંડા હતા, એટલે કે એમને આ બધું ક્યાં બધા નિયમો પાડવાની જરૂર હતી। જેને જીતે એની તલવાર, લાઠી એની ભેંસ આવી કહેવતો કરીને અને ક્ષત્રિયોને જે લોકો કહે છે એમને એક વાતની ખબર નથી કે જે લોકો તલવારથી લડનારા હતા એમની સંસ્કૃતિ સહિત નાશ પામ્યા, પણ જે લોકો સંકલ્પથી લડનારા હતા આજે મારી નજર સામે બેઠા છે અને દુનિયા આજે એમને બાપુ કહે છે। આ બાપુ શું કામ કે છે? હવે તો ચલો લોકશાહી આવી ગઈ, રજવાડા જતા રહ્યા, હવે તો તમે એમની હરોળમાં આવી ગયા। તમારે ચૂંટણી લડવાની છે, તમારે મતો માંગવાના છે, તમારે ખેતી કરવાની છે, તમે દુકાન કરો છો, તમે ધંધા કરો છો, છતાંય હજુ એના લોકો તમારી બાજુમાં જે દુકાન વાળો છે એ તમને શું કામ બાપુ કહે છે? એક જેવા મકાનો છે ને એક જેવી સોસાયટી છે, પણ બાજુ વાળો શું કામ તમને બાપુ કહે છે? અને દુનિયામાં મને એક વાત બતાડો કે કોઈ બીજી કોમને આવડો મોટો દરજ્જો મળ્યો હોય તો મને વિશ્વમાં બતાડો।